टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. અહીં આપણી સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને આજે પણ આ વિશેષ કાર્યક્રમની અંદર આપને આપના પ્રશ્ન પૂછવાની તક આપી રહ્યા છે લાઈવ કોલના માધ્યમથી. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ કે પછી આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. અને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો, કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, સ્વાગત છે આપનું. જય ગણેશ. જય ગણેશ. મહેશભાઈ, અનેક સવાલો છે, દર્શકોને જણાવીશું આપણે, પરંતુ તે પહેલા કુંડલીની અંદર ભદ્રા યોગ કેવી રીતે જોવામાં આવતું હોય અને તેની શું અસર હોય તે પણ જણાવો. જી. ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તય. જન્મ કુંડલીની અંદર ભદ્ર યોગ એટલે આપણે અત્યારે પંચ મહાપુરુષ યોગોની વાત ચાલી રહી છે. દર શુક્રવારે એક યોગ વિશે આપણે વાત કરીએ છીએ. પ્રથમ આપણે માલવ્ય યોગ વિશે વાત કરી, પછી શશી યોગ વિશે વાત કરી, પછી અત્યારે આપણે ભદ્ર યોગ વિશે વાત કરીશું. ભદ્ર યોગ કેવી રીતે બની શકે? તો જન્મ કુંડળની અંદર એવું કહેવાય કે જ્યારે કેન્દ્ર સ્થાન એટલે 1, 4, 7 અને આ 10 આ જ્યારે કેન્દ્ર સ્થાન છે અને કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે બુધ મહારાજ જ્યારે પોતાની એટલે સ્વરાશિ એટલે પોતાની બે રાશિઓ છે મિથુન અને કન્યા, એ રાશિની અંદર હોય ત્યારે અહીંયા ભદ્ર નામનો યોગ બને છે. તો ભદ્ર નામના યોગથી વ્યક્તિને શું શું ફાયદા થાય? તો જ્યારે જે જાતકની કુંડળની અંદર કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે બુધ મહારાજ હોય અને જ્યારે ભદ્ર યોગ બનતો હોય ત્યારે વ્યક્તિ હંમેશા ગણિત યજ્ઞ હોય છે, કેમ કે બુધ એ ગણિત વાળો પ્રભાવવાળા ગ્રહ છે. બીજા નંબરની અંદર વ્યક્તિની વાણી સારી હોય છે, વ્યક્તિ જ્ઞાની હોય છે અને વ્યક્તિ હંમેશા નિડર વક્તા હોય છે. ગમે ત્યાં એ વ્યક્તિ જ્યારે એ બોલે ને તો લોકોને એમ થાય કે આ વ્યક્તિ બોલે ને તો વ્યક્તિને ગમે, એવો વ્યક્તિ પ્રભાવશાળી બનાવરાવે છે, વ્યક્તિને સારું રાજકીય ક્ષેત્રમાં નામ અને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. વ્યક્તિને શિક્ષક લાઈન અથવા તો વકીલાત લાઈનની અંદર પણ જે જાતકોની કુંડળીની અંદર ભદ્ર યોગ બનતો હોય તો આવા વ્યક્તિ બહુ પ્રભાવશાળી અને વકીલાત અથવા તો શિક્ષક ટીચર હોઈ શકે છે, એવું કહી શકાય. એટલે ભદ્ર યોગ બહુ જ ઉત્તમ યોગ છે અને જેના થકી વ્યક્તિના જીવનની અંદર રાજયોગની પણ પ્રાપ્તિ થતી હોય છે. જી બિલકુલ. આપણી સાથે રમેશભાઈ, એક દર્શક મિત્ર જોડાયા છે. રમેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ, જન્મ સમય જણાવશો. રમેશભાઈ, અવાજ આવે છે? બિલકુલ બિલકુલ, આપ ફરીથી સંપર્ક કરી શકો છો. આપણી સાથે સરોજબેન જોડાયા છે. સરોજબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. અવાજ આવી રહ્યો છે સરોજબેન? હા, આવી રહ્યો છે. બિલકુલ. સરોજબેન, આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 25/10/91. 25/10/91. જન્મ સમય? 1:30 બપોરે. બપોરે 1:30. અને જન્મ સ્થળ કયું હશે? નવસારી. નવસારી. બિલકુલ. આપનો પ્રશ્ન? મારી બેનનો લગ્નનો યોગ ક્યારે થશે? જી. હવે લગ્ન યોગ એટલે આ જાતકની કુંડળીની અંદર લગ્ન યોગ એટલે મીન લગ્નની મકર લગ્નની કુંડળી છે અને મકર લગ્નની કુંડળીની અંદર બે ભુવનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ છે, એના માલિક ચંદ્ર અને એ ચંદ્ર પંચમ સ્થાનની અંદર વૃષભ રાશિના ઉચ્ચના છે. તો અહીંયા કુંડળીની અંદર એક જ
ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે કર્ક લગ્ન અથવા મકર લગ્ન હોય અને એમાં જો મકર લગ્ન હોય અને મકર લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર જે રાશિ છે એ રાશિના અધિપતિ ચંદ્ર મહારાજ છે અને જ્યારે ચંદ્ર મહારાજ એ રાશિના અધિપતિ હોય ને ત્યારે એ વખતે કહેવાય છે ઘણી બધી અપેક્ષાઓ વ્યક્તિ લઈને બેઠા હોય છે. મને આવું પાત્ર મળશે, આના કરતાં ચડિયાતું મળશે, મારા યોગ્ય નથી, આવા ઘણા બધા વિચારો થકી વ્યક્તિને પોતાને પાત્રને ગમી ન શકે, પોતાને ગમે એવું પાત્ર મળે પણ પોતે ચોઈસ ન કરી શકે. આ જાતકની કુંડળીની અંદર સપ્તમ સ્થાનનો માલિક એ ચંદ્ર હશે ને ચંદ્ર ઉચ્ચ રાશિના વૃષભ રાશિના છે એટલે પાત્ર સારું મળે પણ શનિની ત્યાં 7મી દ્રષ્ટિ ત્યાં પડે છે એટલે એના કારણે પણ વિલંબ થઈ શકે છે. કુંડળીની અંદર એક ગુરુ શુક્રનો દૈત્ય યોગ બની રહ્યો છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. તો આના માટે કરી અને એક શનિ મહારાજનું એક નિવારણ કરાવવું જરૂરી છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ કરાવો તો આ જાતકની કુંડળી અત્યારના સમયે જ્યારે ગુરુ મહારાજ મિથુન રાશિના છે પણ જ્યારે કર્ક રાશિના 28 જૂન પછી જ્યારે રાશિ બદલાવ થશે એટલે 100% યોગ બની રહ્યા છે અને થઈ જશે. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અનેક દર્શક મિત્ર ચેતનાબેન જોડાયા છે. ચેતનાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 11/3/2013. 2/3/2013. 11/3. બિલકુલ, 11/3/2013. હા. બિલકુલ, જન્મ સમય જન્મ 4:34. 4:34 સાંજે કે સવારે? બપોર પછીના. બિલકુલ, સાંજે 4:34 છે અને જન્મ સ્થળ કયું છે? કેશોદ. કેશોદ. બિલકુલ, આપનો પ્રશ્ન? છે ભણવામાં બહુ લાગણી નથી ને આમ રમવામાં બહુ છે, ક્રિકેટ જ રમી રાખે. બિલકુલ જી, વિદ્યાભ્યાસનો પ્રશ્ન છે. તો અહીંયા જાતકની કુંડળી કર્ક લગ્ન અને લગ્નની અંદર જ્યારે ગુરુ મહારાજ ઉચ્ચ રાશિના હોય અને વિદ્યા સ્થાન માટે પંચમ સ્થાન છે, પંચમ સ્થાનનો માલિક મંગળ એ મંગળ પોતાની રાશિ 6થા સ્થાનની અંદર હોય અને એમાં જો ગુરુની રાશિમાં હોય એટલે વિદ્યાભ્યાસ સારું આપે. પણ આ જાતકની કુંડળીની અંદર લાભ સ્થાનની અંદર શનિ ચંદ્રનો વિષ યોગ અને ચંદ્ર રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે જેના કારણે વ્યક્તિને ભણવાની અંદર રુચિ ન હોય, બીજી પ્રવૃત્તિઓ વધારે કરે, બીજી જગ્યાએ વધારે જાય. પણ જ્યારે આ શનિ ચંદ્રના વિષ યોગ અને ચંદ્ર રાહુનો જો ગ્રહણ યોગ કરવામાં આવે તો વ્યક્તિને અભ્યાસની અંદર રુચિ વધશે. કેમ કે આ વ્યક્તિ એવું વિચારે છે કે મારે અભ્યાસ કરતા બીજી પ્રવૃત્તિમાં આગળ જવું, જેમ કે ક્રિકેટ છે કે કોઈ પણ ખેલકૂદ છે કે કોમ્પ્યુટર લાઈન, ગમે તે લાઈનની અંદર અભ્યાસ કરતો હું મારા ટેલેન્ટથી આગળ જઈશ. અને જ્યારે અહીંયા બુધ અને સૂર્ય હોય એટલે ઓવર કોન્ફિડન્સ હોય એના કારણે આ જાતક પાછો રહી જાય છે. તો શનિ ચંદ્રના વિષ યોગ અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગનું નિવારણ કરાવો, અવશ્ય એના જીવનની અંદર સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ, અનેક દર્શક મિત્રો આપણી સાથે પાટણથી જોડાયા છે. ચેતનાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારા દાદાની બહુ માટે 8/7/96 એને ગુસ્સો બહુ આવે છે. બિલકુલ, આ જન્મ સમય કયો છે? એ સમય નથી છે ને, 9% સવારે જ છે સાહેબ. સવારનો સમય છે. બિલકુલ, જન્મ સ્થળ કયું? પાટણ. પાટણ. અને પ્રશ્ન? એને ગુસ્સો બહુ જ આવે છે સાહેબ. ગુસ્સો બહુ આવે છે. બિલકુલ જી, હવે કુંડળી દરમિયાન તો તારીખ તો છે પણ સમય તમારો અહીંયા પરફેક્ટ છે નહીં એટલે જાતકને એક અંદાજિત તમે મને જે ટાઈમ કીધો એમાં 8 વાગ્યાનો આપણે અહીંયા સમય મૂક્યો તો કર્ક લગ્ન ઉદિત થયું છે. તો કર્ક ગુસ્સા માટે કરી અને માણસ તામસ પ્રકૃતિ, અહીંયા એ જાતકની કુંડળી મીન રાશિની કુંડળી છે. અરે મીન રાશિ આવે છે, કર્ક લગ્ન છે અને લગ્નેશ જ્યારે ચંદ્ર જ્યારે કેતુની જોડે ગ્રહણ યોગ બનતો હોય, જ્યારે ભાગ્યસ્થાનની અંદર શનિ ચંદ્રની જોડે વિષ યોગ બનતો હોય એટલે વ્યક્તિ જ્યારે જળ તત્વની રાશિ એટલે મીન રાશિ પણ જળ તત્વની છે અને ચંદ્ર મહારાજ જળ તત્વના છે. એ જળ તત્વની રાશિની અંદર જ્યારે શનિ મહારાજ અને કેતુ મહારાજ ચંદ્રની જોડે હોય ત્યારે વ્યક્તિ હંમેશા પોતાના ધાર્યું કરવાની ઈચ્છા વ્યક્ત કરાવતો હોય, મારો કક્કો ખરો કરો, પોતાના મનનું જ બધું વિચારે. એના કારણે આ જાતકને હંમેશા તામસ પ્રકૃતિ રહેતી હોય છે. તો એ તામસ પ્રકૃતિ
પ્રકૃતિ માટે શનિ ચંદ્રનો વિષ યોગ અને ચંદ્ર કેતુનો ગ્રહણ યોગનું નિવારણ કરાવો. દરરોજ જો શક્ય હોય તો દરરોજ શિવ મંદિરે જઈ અને જૂળ અને જળ અને દૂધનો અભિષેક કરાવવાનું રાખો. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરાવો તો અવશ્ય આ સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્રો ઊંઝાથી મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 17/8/2004. 17/8/2004. હા. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય 3:40 બપોરે? રાત્રે એટલે રાત્રે સવારે 3 ને. સવારે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે આપનું? ઊંઝા. ઊંઝા. પ્રશ્ન? પ્રશ્ન એટલે આમ થોડું નામોથી જેવું રે, આમ છોકરો બોલવામાં એટલો બધો આમ ફેલિંગ નથી થતો. આપણે કોઈ પણ આમ સ્વભાવ એનો એકદમ ઠંડો પડે છે એમ. બિલકુલ. આપણે હા. હવે અહીંયા આ જાતકની કુંડળીની અંદર મિથુન લગ્ન છે અને મિથુન લગ્નની અંદર શનિ મહારાજ હોય છે અને શનિની જોડે શુક્ર મહારાજ છે. ત્યારે અને કાલસર્પ યોગ પણ બની રહ્યો છે. કુંડની અંદર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને ગુરુ આ બધાય ગ્રહો લાભસ્થાનની અંદર એટલે અહીંયા સાથે બેઠા છે. આના કારણે સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ અને મંગળ પણ અહીંયા ખરાબ છે. એના કારણે અને લગ્નની અંદર શનિ એવું બેઠો હોય, મિથુન લગ્ન હોય એટલે જ્યારે મિથુન લગ્નમાં શનિ મહારાજ હોય ને એટલે વ્યક્તિને હંમેશા ડરપોક બનાવરાવે, ઢીલો બનાવરાવે, વ્યક્તિ આળસુ પણ બનાવરાવે. કેમ કે લગ્નમાં જ્યારે મિથુન રાશિના જ્યારે શુક્ર એટલે વ્યક્તિ આળસુ પણ બને. કેમ કે સૂર્ય પણ દૂષિત થાય છે એટલે સૂર્યને કારણે એ આળસુ બનાવરાવે અને વ્યક્તિને ડરપોક બને. એના માટે સૂર્ય મંગળનો અંગારક યોગ અને શનિ શુક્રનો અને કાલ સર્પ કુંડળીની અંદર બની રહ્યો છે તો કાલ સર્પ યોગનું નિવારણ કરાવો. થોડાક અમુક પ્રશ્નો એવા છે એ જાહેરમાં ન કહી શકું. કદાચ એવું લાગે તો શક્ય હોય તો મને કોલ કરજો તો હું આનું પરફેક્ટ તમને નિવારણ કરાવી. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્રો વડોદરાથી આપણી સાથે ભરતભાઈ જોડાયેલા છે. ભરતભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 22/7/1975. બિલકુલ. જન્મ સ્થળ હેલો. જન્મ સમય? જન્મનો સમય 12:45. 12:45 બપોરે? ના, રાત્રે. રાત્રે. એટલે સોમવારે 12:45 મંગળવાર થાય ને. બિલકુલ. અને જન્મનું સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને આપનો પ્રશ્ન? પ્રશ્ન એ હતો કે 2026 કેવું રહેશે ફાઇનાન્શિયલી અને ટોટલ ફેમિલી લાઈફ અને વિદેશ યોગ કેવા રહેશે એમ. રિયલ એસ્ટેટ સાથે બી સંકળાયેલા છીએ તો એવું રહેશે. રિયલ એસ્ટેટમાં. બિલકુલ. ઓકે. તો અહીંયા મેષ લગ્નની કુંડળી લગ્નમાં મંગળ અને ગુરુ છે. રિયલ એસ્ટેટ એટલે જમીન મકાન ના યોગ માટે કરીને બે જ ગ્રહો પ્રધાન છે. પહેલા નંબરની અંદર મંગળ મહારાજ, તો મંગળ મહારાજ લગ્નની અંદર તમારા સ્વગૃહી છે, સાથે ગુરુ મહારાજ છે. ચોથા સ્થાનની અંદર પણ જ્યારે કર્ક રાશિ ત્યાં પણ સૂર્ય મહારાજ છે અને કર્ક રાશિના માલિક એ પણ ભાગ્યસ્થાનની છે એટલે સારી તમને સફળતા મળે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને તમે 100% આની સફળતા મેળવો. અત્યારના સમય પ્રમાણે અત્યારે તમારી રાહુની દશા ચાલુ થઈ છે એટલે રાહુની દશાના કારણે કદાચ તમને થોડી સફળતા નથી મળતી, પણ આની અંદર જો તમે મહેનત કરો તો 12/12/2028 પછી તમારા જ્યારે ગુરુની રાહુ પછી ગુરુની દશા શરૂ થશે અને એના પછી જે તમારો દશકો આવશે કલ્પનાની બહારનો આવશે એટલે થોડી મહેનત કરો, 100% અવશ્ય સફળતા પ્રાપ્ત છે. કોઈ કુંડળીની અંદર ખરાબ યોગ છે નહીં, એવું કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્રો આપણી સાથે જામનગરથી દક્ષાબેન જોડાયેલા છે. દક્ષાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારા હસબન્ડની જન્મ તારીખ છે 14/4/70. બિલકુલ. આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે. આપ ફરીથી જન્મ તારીખ જણાવો. 14/4/70. 14/4/70. હા, 70. બિલકુલ. અને જન્મ સમય? જન્મ સમય સવારે 11-11:30 ની વચ્ચે. બિલકુલ. સવારે 11 11:30 ની વચ્ચે. 11:30. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે લાલપુર તાલુકાનું ગામડું છે, ગજડા ગામ. બિલકુલ. કયું તાલુકો? લાલપુર. લાલપુર. હા. બિલકુલ. અને આપનો પ્રશ્ન?
મારો પ્રશ્ન એ છે કે ઈ ધંધામાં હમણાં એને દુકાન કરી છે, બધી મસાલા, પાન, બધી ખાંડ પીણી, ઠંડુ પીવું, તો એને કેવું થોડું જોરથી બોલો, અવાજ સંભળાય આપનો એવું. અવાજ દુકાન એને હમણાં કરી છે ને, હા તો એને ઠંડા પીણાની, મસાલાની બધી એવી તો એમાં કેવું રહેશે એને એમ? ઠંડા પીણાની દુકાનમાં કેવું રહેશે? હા, મસાલા, ઠંડુ પીણું બધા. બરાબર. ઓકે, ચલો આ જાતકની કુંડલી મિથુન લગ્નની છે અને ધંધાકીય બાબતનો પ્રશ્ન છે અને ધંધામાં એવો છે ઠંડા પીણા. તો ઠંડા પીણા માટે કરી અને એવું કહેવાય જળ તત્વ, તો જળ તત્વ માટે ચંદ્ર મહારાજ, અને એ ચંદ્ર મહારાજ મિથુન લગ્નની અંદર ધન ભુવનની અંદર સાથે બેઠા છે. અને અહીંયા જ્યારે લાભસ્થાનની અંદર શનિ, સૂર્ય, બુધ અને શુક્ર બેઠા છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઠંડા પીણાની દુકાન સારી રહે અને સારી ચાલશે એવું કોઈ ખરાબ યોગ છે નહીં. પણ કદાચ સૂર્ય શનિના કારણે થોડીક સફળતા નથી મળતી, તો સૂર્ય શનિનું એક નિવારણ કરાવવાનું અને દર શનિવારે શનિ મહારાજના મંદિરે જઈ અને તેલ અને કાળા તલ ચડાવવાનું અને અડદ ચડાવવાનું રાખશો તો સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે રાજકોટથી દિશાબેન જોડાયા છે. દિશાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 30/12/2004. 30/12/2004. હા. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારે 3:15. સવારે 3:15. અને હા. જન્મ સ્થળ? ધોરાજી. બિલકુલ. જન્મ સ્થળ કયું કીધું આપે? તાલુકો? ધોરાજી. 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 બિલકુલ. આપનો પ્રશ્ન? મારા લગ્નનો યોગ ક્યારે? જી, તો અહીંયા આ જાતકની તમારી કુંડળી તુલા લગ્ન અને તુલા લગ્નની અંદર સપ્તમ સ્થાનમાં મેષ રાશિ અને મેષ રાશિની અંદર સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ અને એનો માલિક મેષ રાશિનો માલિક મંગળ જ્યારે ધન ભુવનની અંદર હોય ને સાતમા સ્થાનની અંદર એવું કહેવાય કે જ્યારે પાપ ગ્રહો બેઠા હોય, શનિ, મંગળ, સૂર્ય કે રાહુ જેવા જ્યારે ગ્રહો બેઠા હોય એ ત્યારે લગ્નની અંદર વિલંબ થતું હોય છે. લગ્ન થઈને પણ તૂટવાની સંભાવના બની હોય અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહેતા હોય છે. તો એનું કારણ એક જ છે, સપ્તમ સ્થાન દૂષિત છે. અહીંયા કુંડલીની અંદર શનિચંદ્રનો વિષયોગ પણ બની રહ્યો છે. તો તમારે શનિચંદ્રના વિષયોગનું નિવારણ કરાવવું અને રાહુ માટે દર બુધવાર મગ ખાઈને કરવા અને રીમ રાહવે નવ મંત્રનો જપ કરવાનો અને બીજું કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે શનિચંદ્રના વિષયોગ અને રાહુ સપ્તમ સ્થાનની અંદર છે કોઈ કુંભ વિવાહ નામની એક પૂજા કરાવી લો અવશ્ય. અત્યારના પ્રમાણે તમારો યોગ અત્યારે થોડીક શાંતિ રાખો. 8મા મહિનાના 25/8/2026 પછીના પૂર્ણ બની રહેશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર બિલીમોરાથી આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાયા છે. મહેન્દ્રભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 6/8/1992. 6/8/1992. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:10. રાત્રે 1:10. અને જન્મ સ્થળ કયું છે? બિલીમોરા. બિલીમોરા. પ્રશ્ન આપનો? સંતાન યોગ ક્યારે છે? સંતાન યોગને લઈને. બિલકુલ. હવે તમારી કુંડળીની અંદર તમે અહીંયા સંતાન યોગ માટે કરી અને અહીંયા જો જાતકની તમારી કુંડળીની અંદર વૃષભ લગ્ન અને પંચમ સ્થાનની અંદર કન્યા રાશિ અને કન્યા રાશિનો માલિક બુધ સૂર્યની જોડે બેઠા છે. અહીંયા કુંડળી તમારી કુંડળીની અંદર સંતાનના યોગ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હંમેશા સંતાન બાબતનો કોઈ પણ પ્રશ્ન હોય, સંતાન વિષયનો કોઈ પ્રશ્ન હોય ત્યારે હંમેશા પતિ પત્નીની બંનેની કુંડળી જોઈએ ત્યારે ખબર પડે કે આ જાતકને સંતાનના યોગ ક્યારે છે, કેવી રીતે થશે અને એ સંતાન તરફથી એને કેવી સુખાકારી મળશે એ ત્યારે કહી શકાય છે. એના પહેલા ન કહી શકાય. તમારી કુંડલીમાં સંતાન યોગ છે, તમારી પત્નીની બંનેની કુંડળી એવું હોય તો બંનેની જોઈન્ટ કુંડળી જોઈએ ત્યારે ખબર પડે. તો એવું હોય તો મને તમે કહેજો તો આપણે પર્સનલ રીતે આનું જોઈ લેશું. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે સંતોષભાઈ પણ જોડાયા છે. સંતોષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. ફરીથી આપ જન્મ તારીખ? 11/04/1980. 11/04/1980. આપનો અવાજ બરાબર નથી આવતો સંતોષભાઈ. 11/4/1980. ટીવીનો વોલ્યુમ બંધ કરી દો અને પછી આપ કહો.
टीवी का वॉल्यूम बंद ही है 11 अच्छा 11/8 नहीं 11/9/1980 नहीं सर 11 जनवरी फरवरी मार्च कौन से महीने? સંતોષભાઈ આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. આપ ફરીથી સંપર્ક કરો એમ હોય તો. આપ આપણી સાથે અંકિતાબેન પણ જોડાયા છે. અંકિતાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હા 11/5/94 અંકિતાબેન. હા 11/5/94. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય રાત્રે 2 વાગે. રાત્રે 2 વાગે. અને જન્મ સ્થળ કયું છે? ગાંધીનગર. ગાંધીનગર. બિલકુલ. આપનો પ્રશ્ન? હા, લગ્નનો યોગ વિશે જાણવું છે. ઓકે, 11/5/94 હા જી. હવે અહીંયા કુંભ લગ્ન છે અને લગ્નની અંદર શનિ મહારાજ છે અને પંચમ સ્થાનની અંદર કુંભ લગ્ન હોય એટલે ત્યાં સિંહ રાશિ આવે અને સિંહ રાશિના માલિક સૂર્ય મેષ રાશિની અંદર ઊંચના છે. અહીંયા કુંડની અંદર બધાય ગ્રહો સારા છે. કેમ કે જ્યારે કુંડળીની અંદર આપણે આગળ જ વાત કરી કે કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ સ્વગૃહ હોય ત્યારે કુંડની અંદર શશ યોગ બનતો હોય છે. તો આ જાતકની કુંડની અંદર શશ યોગ બની રહ્યો છે અને એના કારણે વ્યક્તિ ઘણા બધા આગળ હોય, વ્યક્તિ સારી પ્રગતિ કરી શકે બધી રીતનું. પણ જ્યારે સપ્તમ સ્થાનનો માલિક સૂર્ય ઊંચનો છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ લગ્નનો કારક ગ્રહ એ શુક્ર છે અને શુક્ર કેતુની જોડે જ્યારે દૂષિત થતો હોય ત્યારે થોડી ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો થોડા વિલંબ કરાવે તો શુક્ર કેતુ અને બુધ કેતુનું એક નિવારણ કરાવો તો અવશ્ય સમસ્યાથી સમાધાન મળી જશે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, જેટલી પણ અત્યારે આપની તરફથી જેટલા પણ પ્રશ્નો આવ્યા અને આશા છે તમામ પ્રશ્નના ઉત્તર જે આપ્યા છે મહેશભાઈએ આપને સંતોષકારક લાગ્યા છે. અને જો આપને પણ કંઈ પ્રશ્ન રહી ગયા હોય તો આપને મહેશભાઈનો પણ નંબર ટીવી સ્ક્રીન પર જોવા મળશે. તેમને પણ આપ સીધો સંપર્ક કરી શકો છો. મહેશભાઈ, આપે તમામ જે માહિતી આપી તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણની અંદર સામેલ ન થયો તો દુઃખ ન માનશો. એસ્ટ્રો ગુરુ જે દર શુક્રવારે પ્રસારિત થાય જ છે અને સાથે આ વખતે નહીં તો આવતા અઠવાડિયે આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા નવી રજૂઆત સાથે. ત્યાં સુધી મને આપશો રજા. જય શ્રી કૃષ્ણ.